ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી લીધો છે। અત્યારે કોંગ્રેસના નેતાઓ છે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહ્યા છે। તેની અંદર નિરીક્ષક અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી બધા જ નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ પટેલ જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસના એ તમામ નેતાઓ જોવા મળી રહ્યા છે। શૈલેષભાઈ પરમાર, પવન ખેડા સહિતના તમામ, અર્જુન મોઢવાડિયા પણ અત્યારે દેખાઈ રહ્યા છે। મૂળ રાહુલ ગાંધીએ જે 8 વચન આપ્યા છે એને કેન્દ્રમાં રાખવામાં આવશે। આ મેનિફેસ્ટોની અંદર થોડી જ વારની અંદર અશોક ગેહલોત અને જગદીશ ઠાકોર તેને લઈને વિગતો પણ આપી શકે છે કે કયા કયા વચનો આ વખતે જનતાની વચ્ચે તેઓ લઈને જશે, ચૂંટણી પ્રચાર દરમિયાન કયા મુદ્દાઓ હશે અને સાથે જ વાયદાઓ જે કોંગ્રેસ કરશે તેને લઈને થોડી જ વારની અંદર જાણકારી આપવામાં આવશે। પરંતુ અત્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। 8 વચન રાહુલ ગાંધીના જેને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે। જન ઘોષણાપત્ર 2022 એવું નામ આપવામાં આવ્યું છે। જન ઘોષણાપત્ર 2022 બનશે જનતાની સરકાર, મેનિફેસ્ટોને એવું ટાઇટલ આપવામાં આવ્યું છે અને એની સાથે આ મેનિફેસ્ટો અત્યારે લોન્ચ કરવામાં આવ્યો છે। મેનિફેસ્ટો છે તે અત્યારે મૂકવામાં આવ્યો છે। ચૂંટણી ઢંઢેરાની અંદર ઘણા બધા વચનો જનતાની વચ્ચે કોંગ્રેસે જે કામ કરવાના છે, કોંગ્રેસની સરકાર બની તો કોંગ્રેસ શું કરશે તેને લઈને અત્યારે એક ડોક્યુમેન્ટરી પણ કોંગ્રેસ બતાવી રહી છે। દરેક વર્ગ ને દરેક ક્ષેત્રના લોકોને આવરી લેવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે। યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર, નોકરિયાત, વેપારી દરેક લોકો વિકલ્પ શોધી રહ્યા છે એવું પણ કહી રહ્યા છે। અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કોંગ્રેસના નેતાઓ અત્યારે ચૂંટણી ઢંઢેરો મૂકી રહ્યા છે, શું તમે જોઈ રહ્યા છો ત્યાં? હજી વાત કરીએ તો કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે ખૂબ જ લાંબી મથામણ કર્યો તો સ્પષ્ટ દેખાય છે। 182 વિધાનસભા ક્ષેત્રોમાં 5000 ગામડાના 5000 કાર્યકરોએ 65 લાખ લોકો સાથે મુલાકાત કરી હતી। એક સ્લીપ તૈયાર કરી હતી જેમાં જે લોકો હતા તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે, શિક્ષણ, આરોગ્ય, સામાજિક એકતા ઉપરાંત ખેતી, રોજગારી, બેરોજગારી કયા કયા મુદ્દા મહત્વના હોય એ મુદ્દાનું એમને સ્લીપ તૈયાર કરી હતી। સ્લીપ તૈયાર કર્યા બાદ જે સૂચનો આવ્યા તે સૂચનો લોકો પાસે લેવામાં આવ્યા હતા, નામ સાથે તેમને સૂચનો ભર્યા હતા અને તે સૂચનોને આધારે આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે કે જેમાં ખેડૂતોની વાત કરીએ તો દેવા માફીની જાહેરાત કરવાની તો રાહુલ ગાંધીએ કરી દીધી હતી। તે ઉપરાંત સિંચાઈને કઈ રીતે અગ્રતા આપી તે નક્કી કરવામાં આવ્યું છે। માછીમારો માટે 3 લાખ એવું માફ કરવાનો નિર્ણય કરાયો છે। પર્યાવરણની સુરક્ષા માટે એક્શન પ્લાન ઘડાશે। નદીઓને 5 વર્ષમાં કઈ રીતે પ્રદૂષણ મુક્ત કરવી તે માટેનો પ્લાન ઘડાશે। 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત કરવા માટે સઘન પગલાં લેવાશે તે નક્કી કર્યું છે। ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે અનેક એવી નીતિઓ છે જે વેપાર ઉદ્યોગની સામે છે એ અનીતિઓને દૂર કરવાનું કોંગ્રેસે વચન આપી રહી છે। જીએસટી નો દર હોય, રો મટીરિયલ, રોયલ્ટી દર અને વ્યાજ દરોની સમીક્ષા કરાશે। પ્રોફેશનલ ટેક્સ જે ઘણીવાર ઉઘરાવવામાં આવે છે તે ઇન્કમ ટેક્સની મર્યાદામાં આવતા લોકોનો પ્રોફેશનલ ટેક્સ માફ કરવાની તેમને જાહેરાત કરી છે। દરેક પરિવારના ઘર ઉપર 2 કિલોવોટની વીજળી ઉત્પન્ન થાય તે માટે સોલરમાં સબસિડી આપવામાં આવશે। પહેલી કેબિનેટમાં જ સરદાર પટેલને બહુમાન સન્માન જે પૂર્ણ સ્થાપિત કરવામાં આવશે તેવું તેમને વચન આપ્યું। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ પર રોક લગાડવાનું તેઓ વચન આપી રહ્યા છે। શિક્ષણમાં જે અણઘડ ફી ઉઘરાવાય છે અને ડોનેશનના નામે જે મોટી રકમો લેવાય છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। સમગ્ર રાજ્યમાં સારી ગુણવત્તાયુક્ત દવા મળે તે માટે મેડિકલ ચેન પણ કોંગ્રેસ ઉભી કરવા માટે જઈ રહ્યું છે। ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવી, કોન્ટ્રાક્ટર કર્મચારીઓને કાયમી કરવા, ફિક્સ પ્રથા નાબૂદ કરવી, 500 રૂપિયા ગેસનો બાટલો આપવો સહિતના જે મુદ્દા છે તેને લઈને કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે તે આજે લોકો વચ્ચે રજૂ કર્યો। જી બિલકુલ ગૌરવ, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। તો કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। 2022ની વિધાનસભા ચૂંટણી માટે જનતાને જે વચન આપ્યા છે, એક નારા સાથે કોંગ્રેસ ચાલી રહી છે, બનશે જનતાની સરકાર। અને એમાં રાહુલ ગાંધીએ જે 8 વચનો આપ્યા છે એને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે। એ મુખ્ય વાયદાઓ, વચનો છે। સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર, ગામડાઓમાં જઈ લોકોની જે માગણીઓ છે
તે જાણી અને તેને આ મેનિફેસ્ટોની અંદર સમાવવાનો પ્રયાસ કર્યો છે, જેની અંદર ખેડૂતોનો મુદ્દો 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. એમાં સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગને જે અસર કરતા મુદ્દા હોય, જેમ કે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા, એને પણ કોંગ્રેસે મુખ્ય મુદ્દા બનાવ્યા છે આ વખતે ચૂંટણીમાં પણ અને મેનિફેસ્ટોમાં પણ. કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ અત્યારે આ ચૂંટણી ઢંઢેરો જાહેર ઘણા સમયથી મનોમંથન કરી રહ્યા હતા અને આખરે આજે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે કે આખરે કયા વાયદાઓ અને વચનો સાથે જનતાની વચ્ચે કોંગ્રેસ જશે, મુદ્દાઓ શું હશે. સામાન્ય વર્ગ, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, ગરીબ, દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એના મુદ્દાઓને આ વખતે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવી અને વચનો આપી રહી છે. અને એ વચનો પૂરા કરશે જો કોંગ્રેસની સરકાર બની તો ગેસ સિલિન્ડર જે મોંઘા થયા છે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું એવું વચન આપ્યું છે. વીજળી સસ્તી કરીશું એવું વચન આપવામાં આવ્યું છે. મફત શિક્ષણ, ખેડૂતોનું દેવું માફ કરવું, આ બધા વચનો કોંગ્રેસે પોતાના ચૂંટણી મુદ્દામાં રાખ્યા છે. સીધી રીતે સ્પર્શે લોકોને એવા મુદ્દાઓ છે. હવે 8 તારીખે ખબર પડશે, 8મી ડિસેમ્બરે, કે કોંગ્રેસના વચનો અને વાયદાઓ જનતાને કેટલા સ્પર્શે છે. કોંગ્રેસના નેતાઓ આ વચનો લોકો સુધી પહોંચાડવામાં કેટલા સફળ સાબિત થાય છે એ 8મી ડિસેમ્બરે પરિણામોમાં સ્પષ્ટ થઈ જશે. જોકે થોડો સમય પછી ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરશે અને તેની અંદર 27 વર્ષથી જે સરકારે કામો કર્યા છે, વિશ્વાસના 20 વર્ષ સાથે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 વર્ષથી પ્રચાર કરી રહી છે એ પણ એમાં મૂકશે. પરંતુ અત્યારે કોંગ્રેસે જે જનઘોષણાપત્ર 2022ની જાહેરાત કરી છે, બનશે જનતાની સરકાર એવા ટાઇટલની સાથે, એની અંદર ચૂંટણી ઢંઢેરામાં મહત્વના મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. સિનિયર ઓબ્ઝર્વર નિરીક્ષક અશોક ગેહલોત, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અત્યારે જોવા મળી રહ્યા છે, જગદીશ ઠાકોર છે. આ તમામ નેતાઓએ વિચાર વિમર્શ કર્યું. ઘણા સમયથી મનોમંથન ચાલી રહ્યું હતું. દરેક નેતાઓનું એમાં મંતવ્ય લેવામાં આવ્યું છે. ગામે ગામ જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ગામે ગામ પહોંચ્યા. લોકોને શું જરૂરિયાતો છે, માગણી શું છે, સરકાર પાસેથી જનતા શું ઈચ્છે છે, એ વાતો જાણી અને મેનિફેસ્ટોમાં સમાવી લેવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે. જનઘોષણાપત્ર 2022 એવું નામ આ મેનિફેસ્ટોને કોંગ્રેસે આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોને લઈને પણ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. 95 જેટલી બેઠકો પર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. 87 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો નાગરિકોને 10 લાખ રૂપિયા સુધી મફત સારવાર અને વિનામૂલ્યે દવા આપવાનું વચન કોંગ્રેસે આપ્યું છે. 300 યુનિટ સુધી વીજળી મફત આપવાનું કહ્યું છે. ખેડૂતો માટે વાયદો કર્યો છે કે 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેશે. વીજળી મફત આપવાનું વચન આપવામાં આવ્યું છે. બેરોજગાર યુવાનોના મુદ્દાઓ ઉઠાવી રહી છે કોંગ્રેસ. 10 લાખ સરકારી નોકરીની ભરતી કરવામાં આવશે. 50% નોકરી પર મહિલાઓનો અધિકાર હશે એવું પણ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ટાંક્યું છે. સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, કારણ કે સરકારની સામે ઘણા સમયથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય અને કાયમી કર્મચારીઓને કરવામાં આવે એ મુદ્દો હતો. એટલે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં એ મુદ્દો ટાંક્યો છે. દૂધ ઉત્પાદકોને લીટર દીઠ પોષણક્ષમ ભાવ, 500 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપવામાં આવશે, એ પણ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઉમેર્યું છે. છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે એવું પણ કહ્યું છે. 50% નોકરીઓ પર મહિલાઓનો અધિકાર હશે. દરેક વર્ગને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. નોકરિયાત હોય, વેપારી વર્ગ હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, બેરોજગારો હોય, એ દરેકને સ્પર્શતા મુદ્દા, ગુજરાતના નાગરિકોને સીધી રીતે સ્પર્શે તેવા મુદ્દાઓ આ વખતે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આવરી લીધા છે. 50% નોકરી પર મહિલાઓનો અધિકારની વાત કરી છે, એટલે મહિલા પ્રાધાન્યની વાત કરી છે. કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસે આ વખતના મેનિફેસ્ટોમાં એક ખાસ મુદ્દો ટાંક્યો છે. અને ગુજરાત કોંગ્રેસથી અને ગુજરાતની જનતાથી ખૂબ લગાવ છે. ગુજરાતની કોંગ્રેસ અને ગુજરાતની જનતાને એક પરિવાર સમજે છે, સુખ દુઃખના ભાગીદાર. જ્યારે જ્યારે પણ કોંગ્રેસને ગુજરાતમાં જરૂર પડી અને જનતાને જરૂર પડી, ત્યારે હર હંમેશ
આપણી પડખે ઊભા રહેનાર રાજસ્થાનના મુખ્યમંત્રી આપણા સૌના આદરણીય અને યશસ્વી કાર્ય કરીને સમગ્ર રાજસ્થાનને એક મોડેલ સ્ટેટ દેશમાં બનાવ્યું છે એવા અશોક ગેહલોત સાહેબ, આપણી વચ્ચે ખૂબ સમય આપીને સતત આપણી સાથે રહેતા ડૉક્ટર રઘુ શર્મા સાહેબ, આદરણીય મોહન પ્રકાશજી, માન્ય શક્તિસિંહજી, માન્ય ભરતભાઈ, માન્ય દીપકભાઈ, માન્ય અર્જુનભાઈ, માન્ય સિદ્ધાર્થભાઈ, માન્ય અમિતભાઈ, અમારા સૌના પ્રવક્તા આદરણીય પવન ખેડાજી, આલોક વર્માજી, અમારા સેક્રેટરી ઉષા નાયડુજી, વીરેન્દ્રસિંહજી, બી સંદીપજી, રામकिशन ओझाजी, अमीबेन याज्ञेश, અમારા પ્રવક્તાઓ ભાઈ મનીષભાઈ, હેમાંગભાઈ, બેનકર, અમિત નાયક, અમારા વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ, ઇન્દ્ર વિજયસિંહજી, પ્રભાબેન તાવિયાડ, ચંદ્રિકાબેન, ઘનશ્યામભાઈ, હિતેન્દ્રભાઈ, સ્ટેજ ઉપર સૌ બિરાજમાન કોંગ્રેસના મોવડી મંડળ, અમારા અન્ય રાજ્યોમાંથી આવેલા સિનિયર મંત્રીશ્રીઓ અને વહાલા પત્રકાર મિત્રો, આજે જનતાનો અવાજ, જનતાના પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નોને જન ઘોષણાના રૂપમાં આજે આદરણીય અશોક ગેહલોત સાહેબની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો ડિક્લેર કર્યો છે એ જનતાનો અવાજ સાંભળ્યો છે અને ગુજરાતમાં ડિસેમ્બરમાં જ્યારે ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ 125 સીટો સાથે જનતાની સરકાર બનાવી રહી છે એ વાત કરવા માટે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ફરીને લોકોને મળીને જુદા જુદા વર્ગોને મળીને જે કંઈ ભગીરથ કાર્ય આજે ઘોષણાપત્રનું કર્યું છે એ દીપકભાઈને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય અશોકજીના નેતૃત્વમાં ગુજરાતમાં આજે ચૂંટણી ઢંઢેરામાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરું છું અને મુખ્ય મુદ્દાઓની જે કંઈ ચર્ચા ગુજરાતની પ્રજાએ અમારી સાથે કરી છે એ મુદ્દાઓને લઈ આગામી દિવસમાં કોંગ્રેસ પક્ષ અમારી રણનીતિ નક્કી કરીને ચૂંટણીના ચક્રવ્યૂહમાં આગળ વધીશું અને દિવસે દિવસે કોંગ્રેસ પ્લસ થઈ રહી છે અને પહેલે દિવસથી અમે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં 125 પ્લસ સાથે સરકાર બનાવી રહ્યા છીએ એ જ વાત કરી અને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. વેલકમ. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું વિનંતી કરીશ રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી, આપણા સૌના લોકલાડીલા નેતા, જેમને સમગ્ર ભારતમાં એક વિશેષ મોડેલ આપ્યું છે રચનાઓનું, રચનાત્મક કામોનું, જેઓ ગાંધીવાદી નેતા તરીકે પ્રખ્યાત છે એવા માનનીય અશોક ગેહલોતજી. માનનીય ગેહલોત સાહેબ. हमारे अध्यक्ष जी रघु शर्मा जी और दीपक बाबरिया जी जो हमारे मैनिफेस्टो कमेटी के चेयरमैन है, तमाम हमारे वरिष्ठ साथी बैठे हुए हैं और पत्रकार बंधुओं, सबसे पहले मैं आप सबका स्वागत करता हूँ. आज ऐतिहासिक घड़ी है क्योंकि किसी पार्टी का मैनिफेस्टो जो है वो कमिटमेंट होता पब्लिक के साथ में. अगर आप ईमानदारी से निभाओ तो कांग्रेस ने हमेशा मैनिफेस्टो को महत्व दिया और मुझे याद है करीब 22 साल पहले जो सोनिया गांधी जी बनी थी अध्यक्ष कांग्रेस की, तब एक नई शुरुआत हुई थी और वो शुरुआत थी मैनिफेस्टो को आप महत्व दें और कमिटमेंट रखें जनता के साथ में चुनाव जीतने के बाद में भी. इसके मायने है कि चुनाव जीतने के बाद सरकार बनती है तो अधिकांश पार्टी मैनिफेस्टो भूल जाती थी, पब्लिक भूल जाती है और सरकार में भी उसका महत्व नहीं रहता. ये आपने भी अनुभव किया होगा इस जमाने का. हमने एक नई शुरुआत करी राजस्थान के अंदर. वो शुरुआत थी कि चुनाव जीतने के बाद में
पहली कैबिनेट मीटिंग के अंदर मैनिफेस्टो को रखा गया और उसको पास किया गया। ये पहली शुरुआत थी 98 के अंदर देश के अंदर। तो स्वतः ही सरकारी एजेंडा में आ गए, सरकारी डॉक्यूमेंट बन गया। तमाम कलेक्टर, तमाम सेक्रेटरी सबको कॉपी उपलब्ध हुई। एक्स्ट्रा छपानी पड़ी तो हमने छपाई, पर पूरे राजस्थान में कलेक्टर तक में कॉपी गई। ये हमारा मैनिफेस्टो जो था, चुनाव जीतने के पहले वादे किए थे, हम चाहेंगे कि इसके आधार पर वादे निभाएं हम लोग, और उसी ढंग से आपको भी फैसले करने हैं तमाम अधिकारियों को। एक घोषणा पत्र का जन घोषणा पत्र भी राहुल गांधी जी ने बताया है। राहुल गांधी जी ने कहा आप जनता को पूछ के मैनिफेस्टो बनाओ। उसके पहले कमेटी बनती थी नेताओं की, और वो अपने हिसाब से नाप तोल करके मैनिफेस्टो बनते थे। ये जो राहुल गांधी जी की सोच थी, इसमें हमें जनता को पूछ करके उनकी भावना क्या वो परिलक्षित होनी चाहिए मैनिफेस्टो के अंदर। उसके बाद में आप देख रहे हो कि जन घोषणा पत्र जारी होने लग गए। सिस्टम वही रहा है। चुनाव जीतने के बाद में मैंने, जब मैं मुख्यमंत्री दूसरी बार बना तब भी और तीसरी बार तब भी, हम तीनों बार हमने उसको कैबिनेट में रखा है, पहली कैबिनेट के अंदर रखा है। और आप देखेंगे कि गुजरात के अंदर आप लोग प्रदेशवासियों को मैं आह्वान करना चाहूँगा, मैनिफेस्टो बहुत शानदार आ रहा है, प्रतिबद्धता के साथ आ रहा है, समर्पित है जनता के लिए। और जो राहुल गांधी की भावना के साथ में जो भाड़े जोड़े यात्रा चल रही है, चाहे महंगाई का मुद्दा हो, चाहे बेरोजगारी का मुद्दा हो, या जो देश में जो माहौल है तनाव का, हिंसा का, वो समाप्त हो, प्यार मोहब्बत और भाईचारे हम लोग रहें, ये मुद्दा हो, या शिक्षा हो, या स्वास्थ्य सेवाएँ हो, या किसानों के मुद्दे हों, तमाम मुद्दों का समावेश किया गया है। और यहाँ पे भी आप देखेंगे कि सरकार बनने के बाद में पहले कैबिनेट के अंदर यही मैनिफेस्टो जो है वो सरकारी डॉक्यूमेंट बन जाएगा, मैं आपको विश्वास दिलाता हूँ। इस रूप में हम लोगों ने एक नई शुरुआत करी है। और जो कमिटमेंट किए गए हैं, पहले चार्जशीट जारी की गई बीजेपी सरकार के खिलाफ में, उसका बड़ा महत्व है। चार्जशीट जारी करना कांग्रेस के लिए एक मैसेज है पब्लिक को, इनके खिलाफ क्या क्या चार्ज लगते हैं। चार्ज तो बहुत सारे होते हैं और वो जनता को दिख भी रहे हैं। आज सत्ता विरोधी जो लहर चल रही है गुजरात के अंदर, क्यों चल रही है? इसलिए लोगों ने देख लिया 27 साल के शासन को, और विशेष रूप से 5 साल के शासन को। कोरोना में लोग मर गए, बचा सकती थी सरकार। आज गुजरात सक्षम राज्य है देश का, आज़ादी के पहले से ही। क्या कारण है इतना कमज़ोर हो गया? एक महामारी विश्व स्तर पर आ गई। राजस्थान जरा इससे मुकाबला कर सकता है, नंबर 1 बन सकता है देश के अंदर। भीलवाड़ा मॉडल हमारा राजस्थान में नहीं बल्कि दुनिया में पहुंच सकता है। उसको आधार बना के सबने मुकाबला किया कोरोना का। तो क्या कारण है? यहाँ तो सब संपन्न साधन सब मामले हैं, अस्पताल हैं, भीड़ लगी रही अस्पताल के बाहर और वहाँ पे डिप चढ़ती गई। क्या नहीं होगा? शराब से लोग मर गए, या शराबबंदी है, नकली शराब बना पीने पड़ता उनको। और मौलवी के अंदर क्या हुआ मालूम आपको? मैंने तो सुना बाद में 12 लाख भी खर्च हुए। आप कल्पना कीजिए, 135 लोगों की जान चली गई। और मैं आज फिर कहना चाहूँगा आप सबके माध्यम से सरकार को, और आपको भी रिक्वेस्ट करूँगा, आप मौलवी की घटना को गंभीरता से समझें कि एक हाईकोर्ट के सिटिंग या रिटायर्ड जज से कमीशन बैठाने की तकलीफ क्या सरकार को? वो क्या करेगी? वो कम से कम बयान लेगी, तय तक जाएगी किस कारण से ये ब्रिज गिरा है, गलती किसकी रही, किसने कोताही बरते हुए तो करेगा, और क्या करेगा? और सजा मिलेगी लोगों को, तो आगे कम से कम लोग भय रखेंगे कि पता नहीं ऐसी नौबत नहीं आनी चाहिए। यही तो गवर्नेंस होती है। गवर्नेंस यहाँ पर बिल्कुल जीरो है। पूरी कैबिनेट बदल गई, मुख्यमंत्री सहित। ये भी एक उदाहरण है क्यों बदल गई। ये तमाम बातें आपके सामने हैं। सरकार जो है ये मैनिफेस्टो के माध्यम से न्याय कमीशन बनाने जा रही है, जिससे कि वो मॉनिटरिंग कर सके। मैनिफेस्टो की मॉनिटरिंग, जन घोषणा पत्र की मॉनिटरिंग सरकार बनने के बाद में कैबिनेट में तो हो ही होगा वो,
उसके बाद में सरकारी अधिकारी जो है चीफ सेक्रेटरी लगाकर कलेक्टर तक, सेक्रेटरी तक, वो कौन कौन से काम मैनिफेस्टो में लिखे हुए हैं, कहाँ तक आगे बढ़े हैं, कौन से फैसले होने बाकी है, उसकी मॉनिटरिंग करने के लिए अलग से आपको न्याय कमीशन बनाया जाएगा। ये इस प्रकार की प्रोविज़न किए गए मैनिफेस्टो के अंदर। इसलिए आपको मैं इतना ही कहना चाहूँगा कि अभी आपको मैनिफेस्टो के बारे में बताएंगे। जो वचन दिए गए राहुल गांधी जी द्वारा, उनको मैं रिपीट नहीं करना चाहता, और वचन कोई एक्स्ट्रा हुए हैं, बढ़ाए गए हैं, तो वो आपको बाबरिया जी बताएंगे। मैं आपको इतना ही कहना चाहूँगा कि मैनिफेस्टो का सरकार के डॉक्यूमेंट बनाना और उसको जिस रूप में प्रस्तुत करना, बहुत मेहनत की गई है बाबरिया जी की पूरी टीम द्वारा। 6 लाख लोगों तक पहुंचा गया है, ऑफलाइन और ऑनलाइन। तो आप सोच सकते हो 6 लाख लोगों तक कैसे पहुंचे होंगे, वो बताएंगे बाबरिया जी आपको। परंतु एक प्रयास किया गया, जनता का माइंड क्या है, वो क्या सोचती है, उनके सुझाव क्या है, उसके आधार पर मैनिफेस्टो तैयार किया गया है, जो अभी आपके सामने प्रस्तुत किया गया। ये मैं आपको निवेदन करना चाहता हूँ। और ये जो अभी मेरे को एक डेलीगेशन मिला, ये भी पहली बार हुआ कि सरदार वल्लभ भाई पटेल के नाम का स्टेडियम बना हुआ था यार गुजरात के अंदर। आप एक नामांकन, हमारी परंपरा रही है प्राचीन काल से ही, हमारी अलग परंपरा देश की है, हमें गर्व इस देश पर। महान परंपराएं, महान संस्कृति, महान संस्कार है देशवासियों में। उस देश के अंदर एक बार कोई शिलान्यास रहता, शिलान्यास, तो वापस शिलान्यास नहीं होता है। प्रधानमंत्री जी को गुमराह किया गया, रिफाइनरी का हमने शिलान्यास कर दिया था राजस्थान के अंदर। नीचे वीरप्पा मोइली आ गए थे केंद्रीय मंत्री, सोनिया गांधी जी चेयरपर्सन थी एनपी की, वो आ गई थी। आप यूपी गवर्नमेंट की इतना बड़ा प्रोजेक्ट का शिलान्यास हो गया था, सरकार बदल गई और उसके बाद में रोक दिया गया। 5 साल बाद वापस शुरू करने लगे, तो प्रधानमंत्री जी को बुलाया गया वापस। तो मैंने ऑब्जेक्शन किया, एतराज़ किया कि एक बार शिलान्यास हो गए हैं, मंत्र पढ़े जा चुके हैं, दोबारा मंत्र कैसे पढ़े जाएंगे बताओ। कैसे पढ़े जाएंगे? तो प्रधानमंत्री पीएम ने क्या किया, नए कार्ड छपाए होंगे मेरे ख्याल से, और लिखा प्रधानमंत्री जी कार्य शुभारंभ के अवसर आ रहे हैं। मतलब 5 साल से कार्य शुभारंभ नहीं किया, शिलान्यास हो गया हमारे वक्त में, अब कार्य प्रारंभ के उपलक्ष्य में आ रहे हैं, और वो आए वहाँ पर। अब बताइए आप, सरदार पटेल के नाम पे स्टेडियम बन गया। स्टेडियम बनने के बाद में आप कैसे वापस उसका नाम बदल सकते हो नरेंद्र मोदी जी के नाम का? अरे नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, इससे बड़ा स्टेडियम बन सकता था। अगर प्रधानमंत्री के नाम का स्टेडियम बना, हमें ऑब्जेक्शन नहीं है। आप सरदार पटेल के स्टेडियम रखते, जरूर थोड़ी वो गुजरात में बने। प्रधानमंत्री के नाम का स्टेडियम गुजरात के अलावा भी कहीं बन सकता था नरेंद्र मोदी के नाम का, वो उससे बड़ा होता है, इससे कोई एतराज़ नहीं होता। एक नामांकन होने के बाद में कैसे आप बदल सकते हो? अभी सुबह सुबह मेरे पास मिलने आगे लोग, तमाम डेलीगेशन, और बड़े गुस्से में थे वो। हमने अभियान चला रखा है गुजरात के अंदर कि ये नामांकन बदला गया, इनको वापस ठीक किया जाए। ये कहने के लिए आए मुझे गाँव के लोग, उनके गांव के लोग भी थे, सरदार पटेल के गांव के लोग थे। तो ये जो इस प्रकार की जो आपके यहाँ परंपरा डाल रहे हैं बीजेपी वाले, वो मैं उसको किसी रूप में उचित नहीं मानता हूँ। बाकी हमारा जो मैनिफेस्टो है वो भी आप सुनेंगे, उनके मुख्य पॉइंट आप चिंतन करेंगे, मनन करेंगे। मैं समझता हूँ उस पर आप जितना हमें सहयोग करेंगे, आर्टिकल लिखना हो, न्यूज़ बनानी हो, आपके ऊपर रहेगा। मीडिया का चौथा स्तंभ है, मैं तो उसको बहुत महत्व देता हूँ ज़िंदगी के अंदर बचपन से ही। और मैं उम्मीद करता हूँ कि मैनिफेस्टो का जो सैंक्टिटी है, सैंक्टिटी रखने वाला काम हमारा है, जो पहले नहीं रखी जाती थी। आप सैंक्टिटी के साथ में हम बात करना चाहते हैं आपसे कि गुजरात के फ्यूचर को देखते हुए, जो आज़ादी के पहले से ही मजबूत राज्य था, कमज़ोर पड़ता जा रहा है समय के साथ साथ में। इंडस्ट्री बंद हो रही है, बेरोजगारी की बहुत बड़ी समस्या यहाँ आ गई है, जो कि आश्चर्यजनक है। महंगाई की मार यहाँ पे भी है, और शिक्षा, स्वास्थ्य, कर्मचारियों की स्थिति क्या है। और लास्ट पॉइंट मैं कहना चाहूँगा ओपीएस के बारे में।
हिमाचल प्रदेश में तो हवा चल रही है, आंधी चल रही है कि आप मतलब ओपीए लागू करें। हमारी सरकार हिल गई वहाँ पर। प्रधानमंत्री को बार बार आना पड़ रहा है, प्रधानमंत्री को यहाँ भी आना पड़ता है। वहाँ खुले में लोग हल्ला कर रहे हैं, कर्मचारी, किसी कीमत पर आप हमें ओपीए लागू कीजिए। यहाँ भी कर्मचारी में गुस्सा है, पर यहाँ भय है साथ में, भय के कारण कर्मचारी बोल नहीं पा रहा बेचारा। यहाँ का भला कर्मचारी है, मन के अंदर आक्रोश उसके भी है, क्योंकि सब चाहते हैं सोशल सिक्योरिटी मिले मुझे बुढ़ापे के अंदर, जब मैं रिटायर हूँ तब। कौन नहीं चाहेगा? हमने पहल करी है, छत्तीसगढ़ में हो गया है, पंजाब में लागू हो गया है, झारखंड में लागू हो गया, धीरे धीरे सब राज्यों को करना पड़ेगा। प्रधानमंत्री जी, मैं कहना चाहूँगा, आज तो आप नहीं मान रहे हो, वक्त आएगा कि आपको ही हमारी बात स्वीकार करनी पड़ेगी। सोशल सिक्योरिटी कर्मचारियों को देनी पड़ेगी, केंद्र में भी, राज्यों के अंदर भी। आज बीजेपी की तमाम राज्यों ने तय कर लिया है कि हमें किसी कीमत पर ओपीए लागू नहीं करना है। ये उनका ध्येय बन गया सब लोगों का, जो कि मैं उचित नहीं मानता हूँ। हमने पूरी स्टडी करने के बाद में एनपीएस का मैंने पहले भी आपको कहा, मैं वहाँ पर रिपीट नहीं करूँगा, शायद मैंने हिमाचल में कहा होगा, ह्यूमन राइट कमीशन विरोध कर रहा उसका। नंबर 1 हिमाचल में मैंने कहा प्रेस को। नंबर 2 CNAG, वो कह रहा 15 साल हो गए, 16 साल हो गए, अभी तक उसके नियम ही नहीं बने हैं। एनपीएस की जो नई पेंशन योजना है, ना उसके नियम बने हैं, ना प्रोसेस क्या होगा, कैसा अमाउंट कैसे मिलेगा, कोई अभी तक कार्रवाई नहीं हुई है। आप बताइए। और एनपीएस चल रही है अभी तक भी, नंबर 2। और नंबर 3, जुडिशियल पे कमीशन ने भी कहा हम इसको स्वीकार नहीं करते हैं। और इसलिए इनको कई राज्यों को खाली जनता को भ्रमित करने के लिए कमेटी बनानी पड़ रही है। हिमाचल भी है। बीजेपी के राज्य क्या कर रहे हैं कि चलो हमारे ऊपर ये दबाव आ रहा है, हम कमेटी बनाते देखते हैं क्या कर सकते हैं, वो टाइम पास करने के लिए। और लास्ट पॉइंट मेरा ये है, कल विजय सीतारमण है जो फाइनेंस मिनिस्टर है, उसने कहा है हम पैसा नहीं लौटाएंगे। जो पैसा जमा हो गया अभी तक हमारा 2004 के बाद में पैसा जमा हो गया है, और वो पैसे के लिए वो कह रही है हम ये पैसा लौटाएंगे नहीं। ये कर्मचारियों को पैसा कटा हुआ है, एक ट्रस्ट बनाया गया है भारत सरकार में, पैसा उसमें जमा होता है, और जो कटता पैसा केंद्र सरकार का या कर्मचारी का और स्टेट गवर्नमेंट का, वो जमा उसमें होता है। अब मुझे बताइए, जो किस्तें जमा हुई है अभी तक, उससे वो इनकार कर रही है। आप वित्त मंत्री हो भारत सरकार की, आपको अगर पैसा जो जमा आपको ट्रस्टी के रूप में है, और हमने वापस लागू कर दी पुरानी पेंशन योजना, वो हमारा पैसा है, और लौटाने में आप आनाकानी कर रही हो, इनकार कर रही हो, इससे बड़ा दुर्भाग्य क्या होगा? क्या इतना दिवालिया हो गया केंद्र सरकार? वो स्टेट गवर्नमेंट जो करेगी ओपीए, उस पैसे को लौटाने में आपको तकलीफ हो रही है। उस पैसे में आपका कैसे अधिकार हो सकता है? जवाब वो दे। स्टेट में दे दिया उन्होंने डराने के लिए राज्य सरकारों को। हम परवाह नहीं करेंगे, हम तो ओपीए लागू कर दिया है, लागू होके रहेगी। और गुजरात सरकार से मैं कहना चाहूँगा, चुनाव में आपको तकलीफ आएगी, तकलीफ आ गई है, आंधी चली आपके खिलाफ में। अभी गुजरात में जनता में तो आक्रोश है, सब मुद्दों को लेके आंधी चल रही है, और कांग्रेस सरकार बनाएगी 1 to 5 जो मिशन रखा है अध्यक्ष जी ने, वो पूरा होगा। ये मैं आपको निवेदन करना चाहूँगा कि किस प्रकार से जो ये भ्रमित कर रहे हैं, वो भ्रमित होने वाले नहीं, लोग सब समझ गए हैं। और लास्ट बात ये है कि जो मैंने आपको कहा था, ये आप पार्टी फतफत कर रही है यहाँ बैठे बैठे, जिस प्रकार से बोल रही थी गांव में जा करके कि जैसे मतलब पूरा गुजरात को उन्होंने कब्जा कर लिया है। बड़ा करिश्मा वाला नेता है केजरीवाल जी, कि 6 महीने के अंदर एक स्टेट पे कब्जा कर लेंगे वो। ऐसी दुर्गति उनकी हुई है। मैंने कहा जैसे कूदेगी कांग्रेस मैदान में, नजर नहीं आएंगे। आज वो नजर नहीं आ रहे हैं, गाँव से छिपते हुए फिर रहे हैं, ये आप देख लीजिए। और तो और हिमाचल में जाके आया हूँ, आप बताइए इनको, केजरीवाल जी पूछिए कभी आपके पास मीडिया में आए हो तब, कि भाई एक का जवाब दे दीजिए। आपने गुजरात से ज़्यादा हिमाचल को कैंपेन शुरू किया था आपने, क्योंकि पंजाब जीतने के बाद में आपका बहुत उत्साह था आप में। पड़ोसी राज्य हैं, आपने खूब रोड शो किए, मैनेजमेंट किया, प्रचार किया, जैसे गुजरात में वो कर रहे हैं, खूब वादे किए वहाँ झूठे सच्चे।